નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સુમન ખુશીથી ચચકાતા તેના પતિ સુનિલને કહી, સાંભળો જી, અમે શાનદાર રીતે અમારી વર્ષગાંઠ ઉજવવા મનાવવા જઈ રહ્યા છીએ. તમે બધાને આમંત્રણ આપી દીધું છે ને? મેં તો મારા માયકા બધાને ફોન કહીને કહી દીધું છે ને તેઓ આવતીકાલે આવી જશે. બાકી તમારું ઓફિસ છે ત્યાં પણ બધાને કહી દો અને ભાવી રીતે અમારી લગ્નની 7મી વર્ષગાંઠ ઉજવીશું. સુનિલે હસતા જવાબ આપ્યો, હા હા સુમન, મેં ઓફિસમાં બધાને કહી દીધું છે. હવે ફક્ત મારા આયોજનની જરૂર છે. એટલે જ મેં 4-5 દિવસની રજા લીધી છે. થોડીવાર વિચારીને સુનિલ ફરીથી બોલ્યો, સુમન, આ પાર્ટીમાં મારી મા અને બહેન પણ બોલાવી દઉં? એ સાંભળતાની સાથે જ સુમન ગુસ્સે થઈને બોલી, એ બે ભિખારીઓની અમારી પાર્ટીમાં બોલાવવાની કોઈ જરૂર નથી. જોયું નહોતું છેલ્લી વખત જ્યારે તેઓ અહીં આવ્યા હતા ત્યારે મને કોઈએ પણ મળવામાં શરમ લાગી હતી. તેઓએ મારી પાસેથી દૂર રાખો. પણ સુમન, તેઓ મારી મા અને બહેન છે. એકવાર ફોન કરી લઈએ તો સારું રહેશે. જો કોઈ બીજાને તેને ખબર પડશે અને અમારી એનિવર્સરીમાં શાનદાર પાર્ટી રાખી છે અને તેમણે બોલાવ્યા નથી તો તમને ખરાબ લાગશે. સુનિલે વિનંતીભર્યા અવાજમાં કહ્યું, સુનિલ, તને એમનો વ્યવહાર જોયો છે? તેમણે સરખી રીતે બોલતા પણ નથી આવડતું અને સરખા કપડાં પહેરતા પણ નથી. જો તમને તમારી મા અને બહેનને બોલાવવું હોય તો પછી હું મારા માયકામાં બધા લોકોને કહી દઈશ ને તે ના આવે. કેમ કે તમે મારી મા અને બહેનને મારા પરિવાર સાથે મળતા શરમ આવે છે. જોયું નથી, મારા ઘરના બધા જોબ કરે છે અને ઉચ્ચ સ્તરના છે અને તમારો ઓફિસ પણ આવશે. અહીં તમારા સહકાર્યકર્તાઓ તમારી સાથે શું કહીને મેળવશો? સારી વાત છે કે હું મા અને રેખાને ફોન કરતો નથી. સુનિલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, પણ અમારી બાજુમાં મામા રહે છે, તેમણે તો આમંત્રણ આપવું પડશે. સુમન તરત જ બોલી, હા, તો મામાને બોલાવવામાં શું વાંધો છે? જોયું કે નહીં, મામા શહેરમાં મોટો બિઝનેસમેન છે. જો અમે તેમને અમારા લગ્નમાં વર્ષગાંઠમાં બોલાવીએ તો અમારી પાર્ટી પણ વધુ ભવ્ય બનશે અને તેમને આમંત્રણ આપવા માટે તમે જાતે જ જજો, માત્ર ફોન કરશો નહીં. પણ સુમન, જો અમે મામાને બોલાવીશ તો અમારી પાર્ટી અમને વિશે ખબર પડી જશે. તેમણે ખૂબ દુઃખ થશે. સુનિલ ચિંતાભરી અવાજમાં કહ્યું, ઓહો સુનિલ, ફરી એ જ વાત? મેં તને કીધું છે કે હું તમારી મા અને બહેનને અમારી પાર્ટીમાં નહીં બોલાવવા માંગતી. હવે આ વિશે કોઈ વ્યર્થ કરીને મૂડ ખરાબ ન કરશો. અમારે પાર્ટીમાં ઘણી બધી તૈયારો કરવી છે. તરત સ્નાન કરીને તૈયાર થાઓ, અમારે શોપિંગ કરવા જવાનું છે. આવું કહીને સુનિલ પોતે સ્નાન કરવા ગઈ. 2 દિવસ પછી લગ્નની વર્ષગાંઠનો દિવસ આવી ગયો. ઘરમાં વિવિધ વાનગીઓ અને સુગંધ ફેલાઈ રહી હતી. બધા સગા સંબંધીઓ આવી ગયા હતા. ત્યારે સુનિલના માતાજી આજુબાજુ જોતા તેને બહેનને શોધતા બોલ્યા, અરે સુનિલ, જીજી ક્યાં દેખાતી નથી અને રેખા પણ ક્યાં દેખાતી નથી. તેઓ હજી સુધી પહોંચ્યા નથી. શું તને તેમણે ફોન કર્યો હતો? મામાના શબ્દો સાંભળીને સુનિલ થોડો હચમચી ગયો અને તેને ડર હતો કે આ વાત બગડી ન જાય અને મામાજી નારાજ ન થાય. એટલે સુમન વચ્ચે આવીને બોલી, હા મામાજી, અમે ફોન તો કર્યો હતો, પણ હવે માજીને મરજી છે કે તેઓ આવે કે નહીં. આ સાંભળીને મામાજી બોલ્યા, ઠીક છે, અને એક બાજુ જઈને પોતાની મોટી બહેન મમતાજીને ફોન કર્યો. જીજી, તમે હજી સુધી આવ્યા નથી. તમારા દીકરાને ઘરમાં મોટો ફંક્શન છે. તમારે તો સૌથી પહેલાં આવવું જોઈએ હતું. આ સાંભળીને મમતાજી અચમ થઈને બોલી, રામસિંહ, તું ક્યાં ફંક્શન વિશે બોલી રહ્યો છે? મને તો કંઈ ખબર નથી. જીજી, લાગુ તમે ભૂલી ગયા છે. સુનિલ મને કહ્યું હતું, તેમણે તરત ફોન કર્યો હતો. કદાચ તમને યાદ નહીં હોય. મામાજી બોલ્યા, રામસિંહ, મને યાદ નથી કે સુનિલ મને ફોન ક્યારે કર્યો હતો. કદાચ રેખા સાથે વાત થઈ હશે, પણ તેઓ હજુ કોલેજે ગઈ છે. આવતાની સાથે હું પૂછું. મમતાજીએ કહ્યું, જ્યાં જીજી, રેખા સાથે વાત થઈ હશે, તેમને કહેવાનું ભૂલી ગઈ હશે. હવે એવું કરો, રેખા આવ્યા પછી તરત તૈયાર થઈને આવો. દૂર નથી, 1 કલાકમાં પહોંચી જશો. રામસિંહે ફોન મૂકી દીધો. ત્યાં જ રેખા કોલેજમાંથી આવી ગઈ અને મમતાજી તેને કહીને કહ્યું, બેટા, તુરંત તૈયાર થઈ જા, અમારે ભાઈના ઘરે જવાનું છે. પણ માં, ભાઈએ તો ભાભીને કોઈ પણ અમને ફોન કર્યો નથી. અરે, ઘરમાં કામમાં વ્યસ્ત હશે એટલે ફોન કરવાનું ભૂલી ગયા હશે. અને પછી વહુ દીકરા આપણા માટે પરાયા નથી જે ખાસ આમંત્રણ આપવું પડે. જો તેઓ ભૂલી પણ ગયા હોય તો શું થયું? ચાલ આપણે પોતે જ જઈએ. મમતાજીને જરા પણ અંદાજ ન હતો કે વહુ તેમને જાણતા નહોતા આમંત્રણ આપ્યું. તેમને લાગતું હતું કે વહુ દીકરા ફક્ત તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે ફોન ભૂલી ગયા હશે. પાર્ટી સાંજે છે, હું વહેલે સવારે આવ્યો અને તારાથી મળી લઉં, નહીં તો સાંજે બધા વ્યસ્ત થઈ જશે. દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.
ઠીક છે જીજી, થોડું મોડું કરશો નહીં, હું ફોન મૂકી રહ્યો છું. લગ્નની વર્ષગાંઠનો અપમાનકાર ચક્કર સુનિલ ભૂલી ગયો હશે, પણ રેખાનું મન વધારે ન હતું. છતાં તે માતાને એકલી મૂકી શકતો ન હતો. તેથી માતાને લઈને શહેર આવી ગઈ. સાંજે ધામધૂમથી પાર્ટી તૈયાર ચાલી રહી હતી અને દરવાજા પર માતા અને બહેનને જોઈને સુમન ગુસ્સાથી ઉકળવા લાગી. તેણે સુનિલને હાથ પકડીને ખૂણામાં લઈ જઈને કહ્યું, મેં તને માતાને ફોન કરવા માટે ના દીધો હતો, છતાં તું ફોન કરીને લીધો. સુનિલે શાંત અવાજમાં જવાબ આપ્યો, ના સુમન, મેં તો માતાને ફોન કર્યો નથી. ત્યારે જ મામાજી રામસિંહ પોતાની બહેનને જોઈને ખુશીથી બોલ્યા, અરે જીજી, જો હું તને ફોન ન કરત તો તને તમારા દીકરા બહુની પાર્ટી ભૂલી જાત. સારું થયું કે મેં તને ફોન કરીને તને યાદ અપાવી, જેથી તમે સમયસર પહોંચી શકો. સુમન આ સાંભળીને ચીડાઈ ગઈ. ઓહો, તો મામાજીએ બોલાવ્યા છે. હવે અમને પાછા જવા માટે પણ કહી શકતા નથી. આખી પાર્ટીમાં તમારી માતા અને બહેનને સહન કરવું પડશે. મમતાજીએ વહુને જોઈને કહ્યું, પણ વહુએ બધાની સામે પોતાના સાસુને અવગણીને બીજા રૂમમાં જતી રહી. તેણે તેમને પાસે ન ગઈ કે ન કોઈ પૂછપરછ કરી. થોડા સમય પછી સુનિલ માતા પાસે આવ્યો અને બોલ્યો, સારું થયું માતા, તમે આવી ગયા. ઘરમાં એક આવી ભીડ જોઈને રેખા બોલી, ભાઈ, ફંક્શન તો ઘણું મોટું, પણ તમે એમના વહેલા આવવી જોઈએ. જો તમે પહેલાં કરતા, જો અમે આજે આવી જત. તો સુનિલે રેખાની વાતમાં કોઈ જવાબ ના આપ્યો અને અંદર ચાલી ગયો. પાર્ટીની શરૂઆત થોડા સમય પછી પાર્ટી શરૂ થઈ. સુનિલ અને સુમળ મળીને કેક કાપી અને સુમિરના ભાઈ ભાભી તેમની સાથે ખૂબ જ સુંદર સોનાની ચેન બનાવી લાવ્યા હતા. ચેન જોઈને સુમન આનંદથી આવી ગઈ. સૂટ બૂટ પહેરેલા સુમન માતા પિતા તેમની દીકરીને જમાઈનું તિલક કરવા લાગ્યા અને બંને એક એક સોનાની અંગૂઠીમાં ભેટ આપી. સુમન ખુશ થઈને પોતાની માતાને જપી પડી. છેલ્લે મમતાજીનો વારો આવ્યો. એટલો મોટો ગિફ્ટ જોઈને મમતાજીની હિંમત ન હતી કે પોતાની નાની ચાંદીની અંગૂઠી વહુને આપી શકે. ત્યારે જ મમતાજી જીનાભાઈ બોલ્યા, અરે જીજી, તું પણ વહેલું તિલક કરી દે અને તેને આશીર્વાદ આપી દે. હા હા રામસિંહ, જયું છું. આ કહીને મમતાજી દીકરા સાથે આશીર્વાદ આપવા ગઈ. તેમણે પોતાની નાની પોટલીમાંથી એક ચાંદીની અંગૂઠી કાઢી અને શરમ સાથે વહુના હાથે મૂકી. પણ જમાનામાં સુમિન ચાંદીની અંગૂઠી જોઈ ત્યારે તેણે ગુસ્સામાં બધાના સામે ટેબલ ઉપર ફેંકી દીધી ને આંખો લાલ કરીને બોલી, મેં તને કહ્યું ન હતું કે તારી ગરીબ માતાને આ પાર્ટીમાં બોલાવી નહીં. એક જુઓ, તારો કેવા કપડાં પહેરીને આવી છે, ઉપરથી ગિફ્ટમાં શું લાવી? ચાંદીની અંગૂઠી. બધાને મને કેટલા મોંઘા ગિફ્ટ આપ્યા છે અને તારી માતાને શરમ નથી આવતી આ મને ચાંદીની અંગૂઠી આપતા? શા માટે માતાજી તને કહેવા માટે નહોતું તો આવી કેમ? ગામમાં રહી જા, તમારી માટે પાર્ટી ખરાબ કરવાની શું જરૂર હતી? વહુની વાત સાંભળીને મમતાજીની આંખોમાં આંસુ આવી ગયા. મોટી હિંમત કરીને હલકાલી બોલી, વહુ, અમને તો અચાનક રામસિંહે બોલાવી લીધા. જો પહેલાં ખબર હોત તો કંઈક બીજું ખરીદી લાવત. ઘરમાં ફક્ત ચાંદીની અંગૂઠી હતી તો મેં વિચાર્યું કે ખાલી હાથે જવાના બદલે હું આ બધું લઈ શકીશ. સુમનના ગુસ્સામાં ચારે બાજુ કંઈ પણ બોલી શકતો ન હતો, પણ રેખા માટે આ બધું સહન કરવું પણ મુશ્કેલ હતું. તેણે ટેબલ ઉપર ચાંદીની અંગૂઠી ઉઠાવી અને કહ્યું, ભાભી, માતાને ખૂબ પ્રેમથી તમને અંગૂઠી આપી છે, પણ તમે તેને આદરપૂર્વક ફેંકી દીધી. તમે તેમને માન આપી શકતા ન હોય તો ઓછામાં ઓછું બધાના સામે અપમાન તો ન કરતા. રેખાની વાત સાંભળીને સુમન ગુસ્સામાં ફટફટા બોલી, જોતા નથી તારી બહેનને બધાની સામે કેવી રીતે મારું અપમાન કરી રહી છે? આ બંનેની તાકાત ન હતી કે અમારી પાર્ટીમાં આવે તો ગરીબીનું જેવું મોઢું લઈને પોતાની બેઇજ્જતી કરાવવા. રેખાએ તીખો જવાબ આપ્યો અને ભાભી, અમે કોઈ રસ્તા પર ભીખ માંગવા નથી આવ્યા. અમે તો ગામમાં સખત મહેનત કરીને કમાઈને છીએ અને તમારા પૈસા માંગવા આવતા નથી. વાત બધું ના વધે તે માટે સુનીતાબેન વાત સાંભળીને બોલ્યા, અરે સુમન, તું તો ફક્ત નકામા ગુસ્સે ચડીને આપણો કિંમતી દિવસ બગાડી રહી છે. બધાએ તેને ગિફ્ટ આપ્યું, પણ તારા ગિફ્ટ વિશે કંઈ પૂછ્યું જ નથી. તારી આંખ બંધ કર અને તારી સરપ્રાઈઝ છે. સુમને થોડો ગુસ્સામાં પણ આંખ બંધ કરીને સુનિલ તેની બહાર લઈ ગયો. બહાર એક મોટી કાર ઊભી હતી અને કારની ચાવી સુમનના હાથમાં આપતા સુનિલ બોલ્યો, આંખ ખોલને જુઓ સુમન, તારા માટે મેં શું ગિફ્ટ લીધું છે. કાર જોઈને સુમન આનંદથી ચૂકી અને સુનિલ ઝડપથી બોલી, થેન્ક યુ, મારા માટે એટલું સરસ ગિફ્ટ લાવ્યું છે. મમતાજી ને રેખા દુઃખીની આખી પાર્ટીમાં મમતાજી ને રેખા ખૂણામાં બેસી રહી. ન તો તે પાર્ટીમાં આનંદ થયો કે ન તો કોઈ ખાવાનું મન થયું. પોતાના ભાઈના બદલાતા સ્વરૂપને જોઈને
રેખાને ખૂબ દુઃખ થયું. તેણે માતાને કહીને માતાએ ભાઈ સાથે એક નોકરી કરવા લાગ્યા પહેલાં મને તને કહેતો હતો કે માતા, હું કોઈ પણ બની જાઉં પણ તને કદી દુઃખી થવા નહીં દઉં, તને ઘરની રાણી બનાવતો. મમતાજીની આંખો છલકાઈને તેણે પ્રેમથી દીકરીનું માથું દબાવ્યું અને શાંતિથી કહ્યું, દીકરી, કદાચ આ દુનિયા બદલાય છે પણ સંબંધ બદલાય છે. મમતાનો અપમાન માતા, આખી જિંદગી ઘણું કામ કર્યું છે. જ્યારે મારી નોકરી લાગી જશે ત્યારે હું તમને ક્યારેય કામ નહીં કરવા દઉં. હું તમને રાણી બનાવીને રાખીશ. અને તેને જીવનભર ઘણા કષ્ટ સહન કર્યા છે, પણ તમારો દીકરો તમારા સુખ દુઃખ દૂર કરી દેશે. સુનિલે ક્યારે તેની માતાને કહ્યું હતું, પણ દુઃખ કરવાની વાત તો દૂર રહી. આજે સોનુ માતા પોતાના વહુને ઘરમાં એવો અપમાન કરી રહ્યો હતો અને સુનિલ ચૂપ હતો. ભાઈ ભાભી વાતનો વારંવાર અપમાન કરતી રહી, પણ તને કશું જ ન કહ્યું. લગ્ન પહેલાં મને કેટલો વચન આપ્યા હતા કે તું અમને અભ્યાસ કરવા માંગતી હોય તો તું મને કર, પણ મને તો માતાને ઘણા સંઘર્ષ વચ્ચે ભણાવ્યું હતું. પણ તને હું ક્યાં પૈસાની તંગી થવા નહીં દઉં. રેખાએ કહ્યું, પણ ભાઈ, લગ્ન પછી તારી અને તમારી પાસે મારી ફી ભરવા માટે પૈસા માંગ્યા ત્યારે મેં ન તો કહી પણ પૈસા ન મોકલ્યા. અમે એક એક રૂપિયો ભેગો કરીને મારી ફી ભરીએ છીએ. એ વાત કર ફૂગમાં જાણીએ છીએ. રામસિંહ મામાને પણ સુનિલ પર ગુસ્સે થઈ આવી ગયો, અને પણ તેઓ પોતાને પાર્ટીનું વાતાવરણ બગાડવા નહોતા માંગતા, એટલે ધીમા રહ્યા. બધા લોકો જઈ ગયા પછી તેણે સુનિલને માતા પાસે બોલાવ્યો અને કહ્યું, સુનિલ, સુમનને તારી માતાને બધાની સામે અપમાન કર્યા છતાં પણ તું કશું ન કહ્યું. હવે તને નહીં લાગે કે સુમનને તારી માતાને માફી માંગવી જોઈએ? સુનિલ શરમથી માથું નીચે ઝુકાવતો બોલ્યો, માતા, મને માફ કરી દો. હું બધાના સામે સુમનને કશું કહી શક્યો નહીં અને ક્યારેય કહી શકતો પણ નહીં. જો હું સુમનને માયકાવાળાની સામે કંઈ કહીશ તો ઘરમાં ઝઘડો શરૂ થઈ જશે. સુમન મારા ઉપર ગુસ્સે થઈ જશે અને ખબર નહીં કેટલું ઝઘડશે. ત્યાંથી હું તને કહી શક્યો નહીં, પણ મને ખરાબ લાગ્યું હતું. માતાને માફ કરી દો. સુનિલની વાત સાંભળીને રેખા બોલી, ભાઈ, આવી શું મજબૂરી છે કે ભાઈ સામે કશું કહી શકતા નથી? અને હા, તે તમારી પત્ની છે. તમે તેને અર્થ નથી કે તમારા માતા પિતાને કોઈ પણ કહે. પોતાના પેમેન્ટ માટે તે હંમેશા તમારાથી સન્માનની અપેક્ષા રાખે છે, પણ તમારા પેરેન્ટ્સને તે સન્માન આપતી નથી. આ વાત તમારે દેખાતી નથી? શું તમે ક્યારેય ભાભીને પેરેન્ટ સાથે આવો વર્તન કરી શકશો જેથી તે તમારી માતા કરે છે? રેખાની વાત સાંભળીને સુનિલ ચૂપ થઈ ગઈ અને તેની સાથે કોઈ જવાબ ન હતો. ઓહ ભાઈ, હવે સમજાયું. લાગે છે કે ભાગીએ આપણે પાર્ટીમાં બોલાવવા માટે મન દીધું હતું એટલે તેને ફોન નહોતો કર્યો, અને નહીં તો મામાજીના આગ્રહ પર આવ્યા ને, નહીંતર અમે આવા ના આવત. સુનિલ શરમથી માથું ઝુકાવીને ઊભો હતો. માતા, તમે રેખાને સમજાવો અને મારી વાત સમજવાનો પ્રયત્ન કરે. હું સુમનને કહી શકતો નથી. તમારે ખબર છે કે મારી નોકરી સુમનના પિતાના કારણે લાગી છે. તેમણે મારી નોકરી માટે ભલામણ કરી હતી. હું તેમના ઋણ હેઠળ છું, અને જો કશું છું તો સુમનને ગુસ્સે થઈ જશે. હવે મને તેઓ મુજબ જીવવું પડશે, નહીં તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. રેખા હસી પડીને બોલી, વાહ ભાઈ, તમે તો ભાઈના પિતાના ઋણી છો, કારણ કે તેમને તમારી નોકરી લગાવી. પણ માતા તેને કદી સંઘર્ષ રીતે ભણાવ્યા એ પણ નથી. શું કોઈ ડિગ્રી વગર નોકરી મળી શકે? માતા એક એક પૈસો ભેગો કરીને તમને ભણાવ્યો ત્યારે તમે નોકરી મેળવી, પણ માતાનું ઋણ તો તમે કદી મૂલ્ય ન માન્યું. હું તમને ક્યારેય નહીં કરું. તે હંમેશા મારી માતાને સન્માન આપીને ક્યારે તેમનું અપમાન નહીં થવા દઉં. રેખાએ માતાનો હાથ પકડી લીધો અને બોલી, માતા, આપણે ભાઈ ભાભીને ઘરમાં નહીં રહી શકીએ. જ્યાં ભાઈ ભાભી પોતાની માતાને સાચવી શકતો નથી, અહીં રહેવાનો આશરો અમારો કોઈ અધિકાર નથી. રામસિંહ મામાને કહીને ગુસ્સામાં આવીને તે બોલ્યો, તમે બંને ઘેર ચાલો, અહીં રહેવાની જરૂર નથી. સુનિલ પોતાની માતા અને બહેનને રોકી ન શક્યો, કારણ કે તે નવો કોઈ ઈમાનદાર આપવા માંગતો ન હતો. સુમન તેના માયકાવાળા સાથે વ્યસ્ત હતી. માતા બહેનને પૂછી પણ નહોતી, અને સુનિલ વિચારતો હતો કે અચાનક સુમન ત્યાંથી આવી ગઈને બોલી, તમે એમ કેમ ઊભા છો? ઘરમાં કેટલા બધા કામ છે. મારા પિતા તેમના રૂમમાં પાણી માંગી રહ્યા છે. તેમને સૂવાની પણ ચાસ પડી ગઈ છે અને તેમને સમય બગાડી રહ્યા છો. સુનિલ તરત જ સસુરાલને પાણી આપવા ગયો. દોસ્તો, વિડીયોને લાઈક કરીને આ જોઈને મમતાજી, રામસિંહ અને રેખા સ્તબ્ધ થઈ ગયા. રેખા વિચારતી રહી, ભાભી પોતાના માતા પિતાની ભાઈ સાથે કેટલી સેવા કરાવે છે, પણ ભાઈની માતાનો કોઈ અપમાન કરે અને ભાઈ પણ કંઈ શકતા નથી. રેખાએ માતાનો હાથ પકડી લીધો અને માતાના ઘેર ચાલી ગઈ. 4 દિવસ પછી સુનિલે સુમનને કહ્યું, સુમન, માતા 4 દિવસથી મામાના ઘેર છે.
2 દિવસ માટે તેમના ઘરે બોલાવી લઈએ, નહીં તો તેઓ શું વિચારશે કે દીકરાએ પૂછ્યું નહીં. ગુસ્સામાં સુમન બોલી, સુનિલ, મારી પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. હું તમારી માતા અને બહેન માટે રાંધીશ નહીં. હું મારા રૂમમાં જઈને સૂઈ રહીશ અને તારી માતા છે તું સંભાળી લે. સુનિલે માતાને ફોન કરીને કહ્યું, માતા, 2 દિવસ માટે ઘેર આવી જાઓ. મમતાજી ઉદાસ અવાજમાં બોલી, ના બેટા, અમે આવીશું તો વહુને સારું નહીં લાગે અને અહીં જ સારા છીએ. 2-4 દિવસમાં ગામ પાછા જઈશું. સુનિલ બોલ્યો, ના માતા, ફક્ત 2 દિવસ માટે આવી જાઓ. સુમને કંઈ નહીં કહે. હવે તે શાંત થઈ ગઈ છે. રેખાએ પણ માતાને સમજાવી, પણ માતાજીના દીકરાના પ્રેમ અંધ હતો. તે પોતાને રોકી ન શકી અને રેખાને લઈને સુનિલના ઘરે પહોંચી ગઈ. રેખાની સફળતા, સુમીનો અહંકાર ઘરે પહોંચતા જ માતા અને બહેનને જોઈને સુનિલ રસોડામાં ચા બનાવવા ગયો હતો. પણ રેખા બોલી, ભાઈ, રહેવા દો, ચા હું બનાવી દઉં. કારણ કે તને ખબર પડી હતી કે ભાઈ ભાભીના ડરથી શું કશું કરતો નથી, નહીંતર હદરથી તે ખરાબ નથી. 3 જણા બેઠા ચા પી રહ્યા હતા ત્યારે રેખા બોલી, ભાઈ, મને આગળ ભણવાનું પૂરું કરવું છે, પણ માતા એટલા પૈસા ભેગા કરી શકતી નથી કે મારી ફી ભરાઈ શકે. તમે કહ્યું છે કે નોકરી લાગ્યા છે પછી તારી ભણતરનો ખર્ચ ઉઠાવશો. મને આગળ ભણવું છે, કૃપા કરીને થોડા પૈસાની મદદ કરી દો. સુનિલ ધીમે અવાજમાં બોલ્યો, રેખા, ધીમું બોલ, ક્યાંક તારી ભાભી સાંભળી લેશે ને તુરંત ઘરમાં ઝઘડો શરૂ કરી દેશે. ત્યારે સુમન આ બધું ઓરડામાંથી સાંભળી ચૂકી હતી. તે ગુસ્સાથી તાડવીને ઓરડાની બહાર આવીને બોલી, આ ગઈ તમારી માતા અને બહેન ભીખ માંગવા. અરે, કટોરા લઈને રસ્તા ઉપર બેસી જાઓ, ત્યાં વધારે પૈસા મળશે. અહીં તમને કશું નહીં મળે. તુરંત નીકળી જાઓ અને ઘરમાંથી. સુનિલે હિંમત કરીને કહ્યું, સુમન, તું તારી હદો પાર કરી રહી છે. તું આ રીતે મારી માતા સાથે વાત કરી શકતી નથી. સુમન તુરંત ગુસ્સે થઈને બોલી, સુનિલ, તું તારી માતા અને બહેન સામે મને કેવી રીતે જવાબ આપી રહ્યો છે? હમણાં જ મારા કેડીને ફોન કરું છું, તેઓ મને અહીંથી લઈ જશે. અને યાદ રાખજે, મારા ડેડી તને નોકરીમાંથી કાઢી મૂકવા માટે 1 દિવસ પણ નહીં લાગે. પછી જો તારે કેવી માતા અને બહેનની મદદ કરે છે. બિચારો સુનિલ સુમનના આ શબ્દો સાંભળીને રોઈ ગયો. રેખા મનમાં વિચારતી હતી કે હવે સમજાયું કે ભાઈ ભાભીથી એટલો ડરે છે કેમ કે ભાભી તેને હંમેશા તેના માયકા જવા અને નોકરી ગુમાવવાની ધમકી આપતી રહે છે. સુનિલે માતા અને બહેનને કહ્યું, માતા, તમે મામાના ઘેર જાઓ, હું પછી આવીશ અને મળીશ. આ કહ્યા પછી સુનિલ સુમીને મળવા ઓરડામાં ગયો અને જતી રીતે કહીને પત્નીને શાંત કરી અને બીજા દિવસે ચૂપચાપ મામાના ઘેર ગયો. ત્યાં જઈને તેણે રેખાને કહ્યું, રેખા, હું ચોરી છુપી તારી ભણતર માટે થોડા પૈસા મોકલતો રહીશ, પણ આ વાત ભાભી સામે ક્યારેય ન કહે. અને હા, હું વધારે પૈસા મોકલી શકતો નથી કેમ કે તારી પગાર ભાભી સંભાળે છે. થોડા પૈસા મારા ખર્ચ માટે આપે છે અને તેમાંથી થોડું થોડું તને મોકલતો રહીશ. રેખા કશું ન બોલી અને રેખાની મહેનત અને સફળતા કેટલા દિવસ પસાર થયા. એક દિવસ સુમનને ખબર પડી ગઈ કે સુનિલ તેના માતા અને બહેનોને પૈસા મોકલે છે. તેને સુનિલ સાથે ઉગ્ર ઝઘડો કર્યો, જેના કારણે સુનિલે પૈસા મોકલવાનું બંધ કરી દીધું. ફી ન ભરવા દેવાના કારણે રેખાનું ભણતર અધૂરું રહી ગયું. માતા દીકરી ઘણા દિવસો સુધી ચિંતામાં રહી અને વિચારીને રેખાના મનમાં નક્કી કર્યું કે મને એક સિલાઈ એટલે દોરકામ આવડે છે, તો શા માટે થોડું કામ કરીને પૈસા ન કમાઈ લઉં. તે ઘરેથી સિલાઈ કામ કરવા લાગી. ધીરે ધીરે બધું લોકો તેના ગ્રાહક બનવા લાગ્યા. આસપાસના બધા લોકો હવે રેખાને જ કપડાં સિલાવવા લાગ્યા. તેનો ભરોસો વધ્યો અને તે આખો દિવસ કામમાં લાગી રહેવા લાગી. એક દિવસ તેના મામાને કહ્યું, રેખા, તું માતાને લઈને અહીં શહેરમાં આવી જા. અહીં તારા સિલાઈના કામ માટે વધુ તકો છે. આ વાત રેખાને સાચી લાગી અને તે માતાની સાથે શહેરમાં રહેવા લાગી. ત્યાં તેને નાની દુકાન ખોલી. ધીમે ધીમે તે આખા શહેરમાં જાણીતી થઈ. એટલા બધા ઓર્ડર મળવા લાગ્યા કે તેને 2 છોકરાઓ પોતાની પાસે કામ સાથે રાખવી પડી. હવે રેખા અને માતાજી પાસે થોડા પૈસાની ઉણપ ન હતી. થોડા વર્ષો બાદ રેખા એક વિશાળ શોરૂમની માલિક બની ગઈ, જ્યાં હવે ઘણા કામદારો હતા અને રેખા માત્ર ડિઝાઇન બનાવવાનું કામ કરતી હતી. સુમીનો અહંકાર તૂટી ગયો અને દૂસરી તરફ સુમન તેના નાના નાના ભાઈના લગ્ન માટે માયકા ગઈ હતી. તે સમયે સુનિલ કંપનીમાં બહાર ગયો હતો. એક દિવસ સુમનની માતાએ કહ્યું, સુમન, અમારા શહેરમાં મમતા કલેક્શન નામનું મોટું શોરૂમ ખોલ્યું છે. ત્યાં ખૂબ જ સુંદર અને ડિઝાઇનના કપડાં મળે છે. પડોશની તારી સવિતા કાકી રહી હતી,
તે દિવસની સગાઈ માટે આખી દિવસની ખરીદી ત્યાં કરી હતી. સુમન બોલી, સાચે? તો આજે જ આપણે ત્યાં જઈને ખરીદી કરવા જઈએ. માતા દીકરી તૈયાર થઈ અને મમતા કલેક્શન શોરૂમમાં પહોંચી. જેવો શોરૂમ દેખાયો તેની આંખો અચાનક ફાટી ગઈ. માતા, આ શોરૂમમાં તમે ખૂબ ભવ્ય લાગે છે. હવે આપણે અલગ અલગ દુકાનો જવાની જરૂર નહીં પડે. માત્ર અહીંથી જ ખરીદી કરીશું. દોસ્તો, આગળની સ્ટોરી શરૂ કરીએ એની પહેલાં વિડીયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને લાઈક તો અવશ્ય કરજો. આ કહીને તે પોતાની માતા સાથે અંદર ગઈ. લહેંગા જોઈ વખતે તેમને કાઉન્ટર પર ધ્યાન આપ્યું નહીં. ખરીદી કર્યા પછી જ્યારે બિલ ચૂકવા કાઉન્ટર પર ગઈ ત્યારે તેણે મમતાજીને ત્યાં બેઠેલા જોયા અને અચાનક બોલી, અરે બુઢિયા, અહીં શું ખરીદવા આવી છે? તારી પાસે પૈસા પણ નથી, અહીં એકલા સાડી પણ લઈ શકે? ત્યારે મમતાજી કડક અવાજમાં બોલી, વહુ, આ તારું ઘર નથી કે જ્યાં તું મન બોલી તેમ સંભળાવી શકે. આ શોરૂમ મારો છે. સુનમ હસીને બોલી, બુઢિયા, શા માટે ખોટું બોલી રહી છે? તું એટલા મોટા શોરૂમની માલિકીનો દાવો કરે છે. મને લાગે છે કે તું અહીં કામ કરતી હશે અને થાકી ગઈ હોય તો કાઉન્ટર પર બેસી ગઈ હશે. મમતાજી શાંતિથી બોલી, વહુ, આ શોરૂમ મારું નામ અને મારી દીકરીનું છે અને તું જ મારા શોરૂમની ખરીદી કરવા લાવી છે. મને લાગે છે કે અંદર આવતી વખતે શોરૂમનું નામ વાંચ્યું નથી. બહાર જઈને શોરૂમનું નામ વાંચ. આ મમતા કલેક્શન છે એ અમે એટલું ખબર હશે કે મારું નામ મમતા છે. આ સાંભળીને સુનમ આશ્રમમાં પડી ગઈ. તેના મોઢામાંથી બધું કલર ઉડી ગયું અને કેટલાક ક્ષણ માટે શૂન્યમાં ઊભી રહી. કમરનો પતન, હું આ બધું જોઈ રહી છું. એટલો મોટો શોરૂમ? સુમન આશ્ચર્ય સાથે બોલી. તેની સાળ મમતાબેન અને નણંદ રેખા શોરૂમની માલિકી તરીકે જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે પોતાના ભાઈના લગ્ન માટે ખરીદી કરવા આવી હતી, પણ આ દ્રશ્ય જોઈને બધી જ ખુશીઓ ક્ષણમાં ગુમ થઈ ગઈ. બરબડતા સુમન પોતાના ઘરે પાછી આવી અને બીજા દિવસે સુનિલને ફોન આવ્યો. પણ સુમન ગુસ્સામાં બોલી, 2 દિવસ પછી મારા ભાઈના લગ્ન છે અને તું હજી સુધી આવ્યો નથી. જો સમયસર નહીં આવ્યો હોય તો તારા માટે સારું નહીં હોય. સુનિલ તેની ધમકીઓથી કંટાળી ગયો હતો અને તેણે જવાબ આપ્યો, હું તારા ભાઈના લગ્નમાં નથી આવતો. જે કરવું હોય તે કરી લે. આખી જિંદગી તારી ધમકીઓ સાંભળી રહ્યો, પણ હવે નહીં. તું હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતી ને, પણ હવે હું જાતે જ નોકરી છોડી રહ્યો છું. હું મહેનત મજૂરી કરીને લઈશ, પણ તારા પર ઉપકારો તળે નહીં અને દબાવ. આટલું કહીને સુનિલે ફોન કાપી નાખ્યો અને ખરેખર તે સુમનભાઈના લગ્નમાં ગયો નહીં. આ જોઈને સુમન ગુસ્સે ભરાઈ ગઈ અને લગ્ન પછી જ્યારે સુમન સસરાળમાં પહોંચી ત્યારે સુનિલ પણ ઘેર હતો અને સુમીને તેને ઝઘડો કર્યો. પણ હવે સુનિલ તેની એક પણ વાત સાંભળતો ન હતો. તે ખાનગી કંપનીમાં નાની નોકરી કરવા લાગ્યો, પણ નાની નોકરીથી સુમનની જરૂરિયાતો પૂરી ન થતી. ત્યાંથી તેણે વારંવાર માયકેની માતા પિતા પાસે પૈસા માંગવા લાગી. માતા પિતા ચૂપચાપ પૈસા આપતા રહ્યા, પણ આ બધું સુનિલને ન ગમતું. સુનિલે પહેલાં તો વધારાનો ખર્ચ કરવાની આદત હતી અને તેથી થોડા પૈસાનું તેનું ચલાવવાનું મુશ્કેલ હતું. કેટલાક મહિનાઓ પછી સુમનના માતા પિતા 4 ધામની યાત્રા માટે ગયા હતા અને તેમની બસની ખીણી ગઈ. તેના કારણે બધું અવસાન થયું. આ સમાચાર સાંભળીને સુમન હચપચી ગઈ અને હકીકતમાં બદલાવી શકાય તેમ ન હતી. કેટલાય દિવસો પછી સુમન માયકે ગઈ, પણ આ વખતે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. હવે ઘરની જવાબદારીઓ તેના ભાઈ અને ભાભી સાથે હાથમાં આવી હતી. જ્યારે સુમને ભાઈ પાસે પૈસા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે જ્યાં સુધી મા બાપ હતા તું તેમની ખૂબ જ લાભ રહી હતી અને હવે અમે કશું કરી શકતા ન હતા. પણ હવે એવું નહીં થાય, અમારા પણ ખર્ચા છે. ભાભીના બદલાયેલા સ્વભાવને જોઈને સુમન ચોંકી ગઈ. તે ઘેર પાછી આવીને સુનિલ પાસે ભાઈ ભાભીની ફરિયાદો કરવા લાગી. મારા ભાઈ ભાભીએ બહુ ખરાબ છે, મને પૈસા આપવાનો ઇનકાર કર્યો. સુનિલે શાંત અવાજમાં જવાબ આપ્યો, જો તારા ભાઈ ભાભી ખરાબ છે તો તું કોને સારી કહેવાય? તો એ મારી બહેન ભણવા માટે પૈસા નહોતા આપ્યા, પણ તેના બદલે તેને ભીખ માંગવા કહીને ઘેરથી કાઢી મૂકી હતી. હવે જ્યારે તેને ભગવાને તેની સજા આપી રહ્યો છે ત્યારે તેને દુઃખ કેમ થાય છે? તું એ જ નાલાયક છે કે તું મારી માતા અને બહેને ખૂબ અપમાન કર્યા છે, જેનું હું કદી ભૂલી શક્યો નહીં. એક દિવસ સુમન બોલી, સુનિલ, તને ખબર છે કે તારી માં? એકવાર આગળ સ્ટોરી વાંચી એની પહેલાં વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. તારી માં બહેન શહેરમાં મોટું શોરૂમ છે
અમારી પાસે પૈસા નથી, કેમ ના આપણે તારી મા પાસે મદદ માંગી લઈએ, એ તો જરૂર મદદ કરશે. સુનિલબેન સફળતાની વાત સાંભળીને ખુશ થયો અને બીજે દિવસે મમતા કલેક્શન પહોંચ્યો. રેખાએ ભાઈને જોઈને ખુશીથી અનુભવી, ભાઈ તમારી મદદ હું આટલી આગળ આવી છું. રેખા બોલી. સુનિલે આશ્ચર્યથી પૂછ્યું, મારી મદદથી? હું તો કશું કર્યું નથી ભાઈ. જ્યારે તમે મને છુપાવીને ભણાવવા માટે પૈસા મોકલતા હતા ત્યારે મેં પૈસા હું ભણી શકી ન હતી, પણ મેં એક સિલાઈ મશીન ખરીદી અને ધીમે ધીમે પોતાનું કામ શરૂ કર્યું. આજે એ જ મહેનતનું પરિણામ છે જે હું આટલી મોટી મહેનત બની શકી. ત્યાં જ મમતાબેન પણ આવી ગયા અને સુનિલને જોઈને ખુશ થઈ ગયા. અને સુમન બોલી, મમતાબેન અમે પણ મુશ્કેલીઓ છીએ, હવે તમારા પાસે ઘણું બધું છે તો તમારા દીકરાને વહુની મદદ કરો. આ શબ્દો સાંભળીને રેખાબેન ગભરાઈ ગયા અને કહ્યું, પહેલાં મેં નીચું દેખાડ્યું ને હવે પૈસા જોવા માટે કેટલે મદદ કરવી અને મદદ માંગવી? આ કોઈ દવાખાનું નથી, ચાલ અહીંથી નીકળી જા. સુનિલ થોડી વાર ગુસ્સો થયો અને તેને દુઃખ લાગ્યું, પણ તે જાણતો હતો કે આ બધું સુમનથી કરતો પરિણામ છે. ના માતા, તમે અમારી કોઈ મદદ નહીં કરો. સુનિલને એ જ મળ્યું જેણે તે બીજાને આપ્યું હતું. સુનિલ બોલ્યો. આટલું કહીને તે સુમનને ઘરે પરત ફરી. આખરે સુનિલ બદલાયેલો સ્વભાવનો જોઈને સુમન પણ ધીમે ધીમે બદલાવા લાગી. જ્યારે લોકો પાસે પૈસા હોય છે ત્યારે તેનો ઘમંડ જીવે છે, પણ તેઓ ભૂલી જાય છે કે સમય સદાય એક સરખો રહેતો નથી. સુમિત તેને પોતાની સાસુ અને નણંદને ભિખારી કહીને ઘેરથી કાઢી મૂકી હતી, પણ આજે પોતે જ નંગલાઈ હતી. બીજી તરફ એની સાસુ નણંદ જેઓ તે મહેનત કરીને આજે તે સફળતાની ઊંચાઈએ પહોંચી ગયા હતા. કેમ મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. જય શ્રી કૃષ્ણ.